પંચમહાલના શહેરામાં વીજળી પડતા મહિલાનું કરુણ મોત નીપજ્યું છે। ડાંગરની રોપણી દરમિયાન વીજળી ત્રાટકી હતી। વીજળીના આંચકાથી બે મહિલાઓ ઇજાગ્રસ્ત પામી છે। નાંદરબા ગામે વીજળી પડતા અરેરાટી ફેલાઈ। ખેતરમાં કામ કરતી મહિલાઓ પર આફત। ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલમાં હાલ તો ખસેડવામાં આવ્યા છે। વીજળીના કહેરથી પરિવારમાં શોકનો માહોલ છે। ચોમાસામાં ખેતરમાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। 108 મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે હાલ તો ખસેડવામાં આવ્યા છે। શહેરા પંથકમાં વીજળીના બનાવથી ચકચારી મચી છે। તે લોકોને 108 દ્વારા તાત્કાલિક અસરથી 108 દ્વારા શહેરા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને અહીંયાથી તેમને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હમણાં એમની તબિયત નાજુક જણાઈ આવે છે અને આ બાબતની જાણ ગામના તલાટીશ્રી અને ગામના આઉટપોસ્ટના જમાદારશ્રીને પણ કરવામાં આવી છે। મૃત્યુ પામેલ મહિલાને શહેરા રેફરલ હોસ્પિટલની અંદર પીએમ અર્થે અહીંયા લાવવામાં આવ્યા છે। નાદરવા ગામ બામણિયા ફળિયું અને એમને અમારે ઘરેથી અમારા ભાઈની બૈરી ખેતરમાં ધરવું પડતા અને એકદમ વીજળી પડી તો એ તો ખલાસ થઈ ગયા અને બીજા બે જણ ઘાયલ થઈ ગયા। અમે 108 બોલાવી એમને તપાસ કરાવી તો આ બેન ખલાસ થઈ ગયેલા અને પેલા બેને લઈ ગયા દવાખાને। ભવાનભાઈ સરદારભાઈ બામણિયા।